प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री महाराजा छत्रसाल की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, तनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहूं प्रणाम। पल पल करहूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, હમારા જીવનના પથદર્શક, પૂજનીય વંદનીય પ્રાતઃ સ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। યુટ્યુબ તથા ફેસબુકના માધ્યમથી ચર્ચા શ્રવણ કરી રહ્યા છો એવા રાજ્ય મહારાજના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદરસાજી, તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ વાલા વાલા સુંદર સાજી પ્રણામ। આજે ધૂળેટીની બધા જ સુંદર સાથને ખૂબ ખૂબ શુભકામના, બહુત બહુત બધાઈ। અને આ રંગોનો પર્વ, કેટલા બધા રંગો હોય ને, કાલે આપણે વાત થઈ અનંત રંગ છે, પણ એમાં એક એવો પાકો રંગ છે શ્યામ રંગ, કાળો રંગ, બ્લેક રંગ। કોઈ પણ ભાષામાં તમે કહો એમાં એક પણ રંગ ચડતો નથી, એવો પાકો અને એ રંગ છે પરમધામની અંદર। એ રંગનું નામ છે, એ સાગરનું નામ છે મધુસાગર, જેને ઇલમનો સાગર કીધો, અને એ શ્યામ રંગનો છે। અને એ જ્ઞાન, એ જ ઇલમ આ સંસારની અંદર અવતરિત થયું, અનેક રંગના માધ્યમથી આપણને રાજ્ય મહારાજ રમાડી રહ્યા છે। પણ આપણી અંદર એ રંગ ચડેલો હોય, એ સુંદર સાજી હોય તો ખૂબ સારું, કે એની અંદર એક પણ રંગ મિશ્રિત એ ન કરી શકે, એ રંગને બદલાવી જ ન શકે। બ્લેક એટલે બ્લેક જ રંગ રહે, મૂલ મિલાવામાં તમે જોજો। શ્યામ રંગ એ પ્રેમનું પ્રતીક છે, પ્રેમનું પ્રતીક છે શ્યામ રંગ।
તમે મૂલ મિલાવામાં ચારો દિશામાં 4 દરવાજા છે, 3 સીડી ચડીને તમે ઉપર જાઓ, પૂર્વ દિશાના દરવાજેથી જાઓ, કોઈ પણ 4 દિશામાંથી જાઓ, પણ રાજ્યના સિંહાસન સુધી જવા માટે તો શ્યામ રંગનો જ ગિલમ છે. 4 ખાચામાં લાલ રંગની ગિલમ છે, પણ જે રસ્તો છે ને એ શ્યામ રંગનો છે. સુંદર સાચી ત્યાં તમે ઉભા રહ્યો દરવાજામાં, ત્યારે એ પ્રેમ તમને ત્યાં રાજ્ય સુધી લઈ જાય, એ શ્યામ રંગ. અને આજે રંગોના પર્વની બહુત બધાય, કોઈ કેસુડાના પાણીથી હોળીને રમશે રાજ્ય સાથે, કોઈ ફૂલોથી હોળી રમશે, કોઈ રંગોથી રમશે, પણ હું એટલે કે આપણે બધા એ જ રંગથી રમશું કે રાજ્ય अपने ही रंग में रंग दे, श्री राज सावरिया मेरे, તું अपने ही रंग में रंग दे. બસ મને તારા રંગમાં રંગી દે, મારે બીજા કોઈ રંગની અંદર રંગાવું નથી. એટલે આપણે પ્રાર્થના કરશું, કારણ કે આપણી પાસે ક્યાં સમય છે અત્યાર સુધી. તો આપણે બીજા રંગોની અંદર રમ્યા, સમાજ સાથે, પરિવાર સાથે, દુનિયા સાથે, પણ હવે એ રંગ રાજ્ય મને તમારો ચડાવો કે હું તમારા રંગની અંદર ડૂબેલી રહું. આ પર્વ શું કામ આવે છે? આપણી હિન્દુ સંસ્કૃતિની અંદર દિવાળી ગઈ, ઉત્તરાયણ ગઈ, હોળી આવી, ફરી પાછી હમણાં ચતુર્થીઓ આવશે, ફરી પાછા અષાઢ મહિનાની એક બીજ આવશે, ફરી પાછી ગુરુ પૂર્ણિમા આવશે, જન્માષ્ટમી આવશે. શું કામ આ તહેવારો શું કામ આવે છે? પર્વ શું કામ આવે છે? આપણને તાજા માજા કરવા અને કાંઈક કાઢવા અને કાંઈક પ્રાપ્ત કરવા. હે ને, કાંઈક કાઢવા ને કાંઈક પ્રાપ્ત કરવા. રંગ ચડાવવો હશે ને આ શ્યામ રંગ, ઇલમનો રંગ, તો અંદરથી કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અહંકારને બાળવા પડશે. એના માટે કાલે હોલિકા દહન થયું, અને આજે એ આપણે બધું બાળી નાખીએ ત્યારે આ રંગ ચડે ને. સુંદર સાજી અંદરથી બધું કાઢીને બાળીને ભસ્મભૂત હોલિકા દહનની અંદર આપણે હોમી દઈએ, ત્યારે આ શ્યામ રંગ, પ્રેમનો રંગ આપણી ઉપર ચડે. અંદર ભરેલું હોય ત્યાં સુધી રંગ ચડતો નથી. એટલે આજે ધૂળેટી પર્વની બધા જ સુંદર સાથને ખૂબ ખૂબ શુભકામના. અને રાજ્ય સાથે બધા જ આપણે આજે ધૂળેટી, હોળી, રંગોનો પર્વ, ફૂલોથી કહો, કેસુડાના પાણીથી કહો, ગુલાબ જળથી કહો, બધા જ રંગોથી આપણે રાજ્ય સાથે રમશું. સુંદર સાચી તો આવો, આપણે રાજ્યની કેટલી મોટી કૃપા કે માયા ગમે એટલું જોર લગાવે ને તો એ રાજ્ય આપણને એ તરફ નથી, પકડીને રાખે છે. પકડીને કે બેસી જા, અડધો કલાક તું બેસી જા. એટલી કૃપા છે કે મુજે રાજ રાજ કહે ના હે, જબ તક રહે ના હે, એ માયા ચાહે જોર લગા લે, अपनी लगन में फर्क न आए, ये दिन है के रहना है, जब तक रहना है, मुझे राज राज कहना है, जब तक रहना है, मूल मिलावा खिलवत खाना, परयात्म का असल ठिकाना, श्री जी का कहना है, जब तक रहना है, मुझे राज राज कहना है, जब तक रहना है. જ્યાં સુધી આ સંસારમાં રહેશું ત્યાં સુધી આ જ નામનું રટણ મારે કરવાનું છે કે માયા ગમે એટલાનો પ્રભાવ મારી ઉપર ઢોળી નાખે, માયા ગમે એટલી હાવી થઈ જાય, પણ અપની લગન મેં ફરક ના આયે. જે મારું લક્ષ્ય છે મારે ધણીના ચરણ, એ ત્યાં સુધી, જ્યાં સુધી ત્યાં ન પહોંચી જાઓ ત્યાં સુધી માયા ગમે એટલી હાવી થઈ જાય
પણ મારા લક્ષ્ય સુધી, મારી મંજિલ સુધી મારે પહોંચવું છે, કારણ કે મારે સતગુરુ મારી સાથે છે. કારણ કે મારે આ માયાથી ડરવાનું નથી, માયાથી હારવાનું પણ નથી અને ડરવાનું પણ નથી. મારી સાથે કોણ છે? એવા સામર્થ્યવાન સદગુરુ અમારા બંને હાદી આ ધારતમ આખો એક ગ્રંથ લઈ અને મારી સાથે રહે છે. મારા ગુરુજી મારી સાથે છે કે મેરે સતગુરુ મેરે સાથ હૈ, फिर डरने की क्या बात है, कि दिन है કે રહેના હૈ. મુझे રાજ રાત પણ નથી જોવી ને દિવસ પણ નથી જોવો. મારે તો મારા ધણીના ચરણ સુધી, એના ધણીના ચરણ એ જ લક્ષ્ય છે. ફેર ફેર ચરણ કો નિરખે, રૂહ કો એહી લાગી રટ, હક કદમ જબ હૃદય મિલે તબ ખુલ ગયે અંતર પટ. બસ વારે વારે મારે ધણીના ચરણોને નિરખવા છે, હાથમાં ચરણનો સ્પર્શ કરવો છે. ગૌર વર્ણ લાલીમાં યુક્ત એ અદ્ભુત સ્પર્શ છે. એ શબ્દમાં ન આવી શકે, શબ્દાતીત છે. એ અનુભવની વાત છે. સુંદર છે. એટલે રાજજી મહારાજ બ્રહ્મપ્રિયાઓને જગાડી રહ્યા છે, કારણ કે સંસારમાં આવી અને બ્રહ્મપ્રિયા ભૂલી ગઈ છે. કેમાં ખોવાઈ ગઈ છે? સંસારમાં ગોતા ખાઈ રહી છે, ગોતા ખાઈ રહી છે. તારે છે કોણ? રાજજી સદગુરુ નાવિક બનીને તારે છે કે બાહે ગ્રહીને તારું તમને જેમ લહેર ન લાગે, લગાર સુખે બેસાડી સુખ પાલમાં ઘેર પહોંચાડું નિર્ધાર. એક એક બ્રહ્મપ્રિયાના હાથ પકડી પકડીને તારું એ ભવસાગરની અંદર ગોતા મારી રહી છે. કોઈ ડૂબી રહી છે, કોઈ ડૂબકી મારી રહી છે, કોઈ ડરી રહી છે. કારણ કે તમે નાવા ગયા હોય ને, તમે ડૂબવા માંડો ને, કેટલો ડર લાગે તરતા ન આવડતું હોય તો. એમ રાજજી મહારાજ હાથ પકડી પકડીને આ ભવસાગરમાંથી બ્રહ્મપ્રિયાઓને બહાર કાઢી રહ્યા છે કે તમને લહેર ન લાગે, લગાર માયાની એક લહેર પણ તમને લાગવા નહીં દઉં. હું એવો સામર્થ્યવાન તમારો ધણી છું. તમે ગયું છો દુઃખ જોવા, હું થોડો તમને દુઃખ બતાવવાનો છું. તમે તમારી સ્વેચ્છાએ ગયા છો દુઃખ જોવા માટે, પણ હું તો તમને ઈશ્ક અને સાહેબી જ બતાવવાનો છું. અને એ રાજજી બતાવી રહ્યા છે. હું ને તમે ભૂલી ગયા છે તો રાજજી કોઈના માધ્યમથી આવી અને આપણને પરમધામનો સંદેશ, આદેશ અને ઉપદેશ આપી રહ્યા છે કે ભૂલ ગઈ હે રૂહે આકે રસ સે, પ્રીતમય પની વાણી ઇલમ સે आवाज दे रहे हैं, आवाज दे रहे हैं. अपनापन ऐसे करे, अपनापन ऐसे करे, हृदय में बैठ के वचन कहे, हे मेरे राज मेरे श्याम, भूल गई है रूहे आके रस से. अपनापन ऐसे करे, हृदय में बैठ के वचन करे. એવું અપનત્વ બતાવે છે ધણી કે તું મારી છે. અને આપણે એક વખત કહી દઈને કે ધણી હું તારી, તો એક બેઉને કોન્ફિડન્સ આવી જાય, વિશ્વાસ આવી જાય. પણ આપણે હોય તો કહી શકીએ ને સુંદર સાજી કે હું તારી. એટલે ચોક્કસ દાવાથી કહેવાનું કે ધણી તુમ દુલ્હા મેં દુલ્હીન ઓર ન જાનો બાત, ઓર ન જાનું બાત, ઈસક સો સેવા કરું સબંગો સાક્ષાત. તમારી હું પ્રેમથી સેવા કરું એટલી શક્તિ તમે મને આપજો. આ સંસારમાં તમે હાથ પકડીને તારવાના છો એ તો નિશ્ચય છે, પણ મારું ઈમાન ડગમગાય નહીં
कि ईमान कायम रखना, जब तक न मैं बुलाऊं, जब तक न मैं बुलाऊं. ઈમાન કાયમ રાખજો. રાજજી કે છે વિશ્વાસ બનાવીને રાખજો. હું તમને લેવા જ આવ્યો છું, સંસારમાં લઈને જ જવાનો છું. એટલે ઇન્દ્રાવતી કયા પ્રકરણમાં છીએ આપણે? અહંકાર શૂન્ય થવાનો ઉપાય. મેં ખુદી કાઢને કા ઇલાજ ખિલવત ગ્રંથમાં 3જા પ્રકરણમાં છીએ. સુંદર સાથજી. તો એ અહંકાર શૂન્ય કેવી રીતે થવાય? કે અંદરથી બધા જ મસાલા કાઢી અને પછી અંદર કેટલા મસાલા ભરી દીધા છે. રાજ્ય ભરીને નહોતા મોકલ્યા. પરમધામમાં તો એક દિલી, એક બેઠક, એકની ઈચ્છા પૂરી થાય તો 12,000ની પૂરી થાય. અને આ સંસારમાં એકની ઈચ્છા બિલકુલ વિપરીત થઈ ગયું. સંસારમાં મારી એકની ઈચ્છા હોય તો બીજી 11,999ની ઈચ્છા અલગ હોય. કારણ કે મસાલા સંસારમાં આવીને ભરાણા. કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, એ બધા જ મોટામાં મોટો મસાલો છે અહંકાર. એ અહંકારને કાઢી નાખીએ, ઝીરો થઈ જઈએ, ત્યારે આ વસ્તુ પ્રાપ્ત થાય. ઇન્દ્રાવતી કહે છે એ ઇતના મેં આઈ ના ફીરી, એ તો હુકમે કિયા કરાર. જગાએ લઈ રૂહે અપની કદમો જો અસલ, યામે સંદેશ આ કહે ઇત બેઠે હે સામિલ. બ્રહ્માત્માઓને જાગૃત કરીને રાજજી પરમધામમાં પોતાના ચરણોમાં જ લઈ લીધા. તારતમના માધ્યમથી નથી લઈ રહ્યા. આપણું મન બીજે ક્યાંય લાગે છે હવે રાજજી સિવાય? એને એના ચરણોમાં ખેંચી લીધું. આકર્ષણ થઈ ગયું કે આજ મારા ધણી છે. રાજ્યે બરાબર પકડી લીધી છે. એક બ્રહ્મપ્રિયાઓને જાગૃત કરીને પોતાના ચરણોમાં લઈ લીધા. કદમો જો અસલ, યામે સંદેશા કહે ઇથ બેઠે હે સામિલ. અને તેઓ પોતાના આત્માઓની વચ્ચે બિરાજમાન થઈ અને સંદેશ આપી રહ્યા છે. પરમધામનો સંદેશ ફુરમાન એ સંસારમાં આપી રહ્યા છે કે ચાલો હવે આપણે જોઈ લીધું હોય, જોવા આવ્યા છીએ, જોઈ લીધું હોય તો ચાલો નિજ ધામ ચાલો સાહેલણી, જ્યાં અખંડ સુખ અપાર રે, ચાલો સખી રંગ મહોલનમાં. બોલાવી રહ્યા છે, સંદેશ આપે છે, ટપાલ લઈને આવ્યા છે કે નિજ ધામ ચાલો સાહેલડી, ત્યાં અખંડ સુખ અપાર. અખંડ સુખ, સુખને કોઈ ભંગ ન કરી શકે. અને અહીંયા તો ઘડીક સુખી થયા હોય, સંસારમાં તો ઘડીક વારમાં દુઃખી થઈ જાય ને. ઘડીક વારમાં 1 સેકન્ડ ન લાગે દુઃખી થતા. એવું અંદર ભરેલું છે. એટલે રાજજી કહે છે આ બધું છોડો, નિજ ધામ ચાલો. કેવું પરમધામ? કે 25 પક્ષમાં માલ તારે લોલ, શ્યામ શ્યામાજીની સાથ જો, એવા 8 પહોર આનંદ મારે લોલ, પ્યારું પરમ ધામ આપણું રે લોલ. તમે જાગીને જુઓ મારા સાથ જો, એ હાલો હાલો ને ધણીજીના ધામ મારે લોલ. કે એ પરમધામની યાદ અપાવી રહ્યા છે. સંદેશો લઈ અને આવ્યા છે, ફુરમાન લઈ અને અમારા સદગુરુ આવ્યા છે અને કહે છે કે હવે ચાલો. ઇતના મેં આઈ ના ફીરી, એ તો હુકમે કિયા પસાર. ઇન્દ્રાવતી કહે છે ન તો હું બ્રહ્મપ્રિયા આ સંસારમાં આવી અને ન તો હું અહીંથી જાગૃત થઈ અને પરમધામ પાછી ફરવાની છું. ત્યાં ઓલરેડી બેઠા જ છે. આયા ગયા ઇત કોઈ નહીં, ઇત બક્કા બાબુ કા ખેલ. આ રાજ્યનો ખેલ છે, એક લીલા છે. આયા ગયા ઇત કોઈ નહીં, નથી કોઈ આવ્યું કે નથી કોઈ જવાનું. એ બક્કા બાબુ કા ખેલ, રાજ્ય મહારાજનો અજુગતો ખેલ છે. શું કાલે વાત થઈ હતી?
કે ત્યાં બેઠી છે જે નિસ્બતી, એની સુરતા, એનું ચિંતન સંસાર તરફ છે, જોવા આવી છે. અને અહીંયા જો સાહેબના તન છે, જે 12,000 બ્રહ્મપ્રિયા ભોગતા જે રાજજી મહારાજના હુકમના તન છે, એની દ્રષ્ટિ ક્યાં છે? પરમધામ તરફ. એટલે આયા ગયા ઈત કોઈ નહીં, ઈત બક્કા બાબુ કા ખેલ. નથી કોઈ આવ્યું ને નથી કોઈ જવાનું, આ ખેલ નિહાળવાનો છે. એક આ પિક્ચર છે. પડદા ઉપર રાજજી મહારાજે મૃત્યુલોક એક મોટો પડદો બનાવ્યો, એક પડદો, એક પ્લેગ્રાઉન્ડ, અને એની ઉપર આ પિક્ચર. અને આપણે બધા જોઈ રહ્યા છીએ સંસાર, પરિવાર, અને એમાં પરમધામની મેં જાગ્રત થાય. અહમેવ જાગ્યા ધામના. તો આ બધું પિક્ચર લાગે કે ન લાગે? સુંદર સાચી બધું જ પિક્ચર લાગે કે કરો તમે મોજ. પિક્ચર જોતા હોય પડદા ઉપર થિયેટરમાં, ખૂબ તકલીફ પડે હીરો અને હિરોઈનને મળવામાં. આડા કેટલા બધા વિલન હોય ને, કેટલા બધા વિલન હોય, અને આપણે એનો જંગ જોઈ રહ્યા હોય. આને તકલીફ પડતી હોય, આને મળવા માટે આને મારતા હોય. આ પિક્ચરની વાત કરું છું. અને અંતમાં જ્યારે મેવ ભેગા થાય ત્યાં પિક્ચરનો એન્ડ થઈ જાય ને. આપણને એમ થાય કે હવે ભેગા થઈને શું કરશે, ત્યાં તો પિક્ચર ધી એન્ડ બતાવી દે. એવું આ પિક્ચર છે, આ પડદો. સંસાર રૂપી મોહ સાગર એક આ પિક્ચરનો પડદો છે. અને એમાં રાજજી બતાવી રહ્યા છે. એ કહે છે, ઇન્દ્રાવતી કહે છે, ઈત નામે આઈ ના ફીરી. હું નથી આવી કે નથી જવાની, એ તો હુકમે કિયા પસારા. તો રાજજી મહારાજનો અજુકતો ખેલ છે. રાજ્યે અજુકતો ખેલ કર્યો છે. એ મેં હુકમે મેં કરી, અબ હુકમ દેત હે માર. ધામધણીના આદેશે જ આ જગત રૂપી સ્વપ્નનો વિસ્તાર કર્યો છે. કે તાકે તીન તકરાર કહે, શોભયે તીનો ઈંડ. તાકી વિતક જુદી જુદી માયા મિથ્યા નટ બ્રહ્માંડ. કે એક પડદામાં આ 3 પિક્ચર રાજ્ય પસાર શું કીધું? એ તો હુકમે કિયા પસાર. રાજજી મહારાજે, રાજ્યએ પોતાના હુકમથી આ ખેલ બનાવ્યો. એ મેં હુકમે મેં કરી, અબ હુકમ દેત હે માર. આ ભૌતિક અહમ ભાવને, આ હું છું ને, હું હંસા, એ નહીં. આ ભૌતિક અહમ ભાવ, આ દૈહિક અહમ ભાવને આદેશે જ ઉત્પન્ન કર્યો. અને હવે ખતમ પણ તે જ રાજ્ય જ કરી રહ્યા છે. ક્યારે ખતમ કહેવાય? કે જ્યારે પરમધામથી અહમેવ જાગે ત્યારે. એટલે કીધું આયા ગયા ઈત કોઈ નહીં, ઇલમ કહે બેશક, બીચ રૂહન કો ખેલ દેખાવે. રાજજી મહારાજ ખેલ બતાવી રહ્યા છે. આવ્યા કે ગયા કોઈ નથી, એક પડદા ઉપર ખેલ બતાવી રહ્યા છે. ને એ આપણે કેટલા રસપ્રદ રીતે જોઈ રહ્યા છીએ, કેટલા ભાવથી જોઈ રહ્યા છીએ. પણ એમાં હસી લેવાનું હોય, એમાં રડવાનું હોય નહીં. સુંદર સાજી જબલગ મેં સુપને મીને નહીં ખસમ પહેચાન, તબલગ મેં સિર અપને બોજ લિયા સિરતાન. કે જ્યાં સુધી હું સ્વયંને સ્વપ્નમાં માની રહી હતી, હું મને પોતાને, કે જ્યારે હું સ્વપ્નમાં જ્યાં સુધી માની રહી હતી ત્યાં સુધી મારા ધણીને હું ઓળખી શકી ન હતી. સ્વપ્ન સમજી રહી હતી, સ્વપ્નમાં માલી રહી હતી, ત્યાં સુધી હું ધણીને સમજી શકી ન હતી. તબલગ મેં સિર અપને બોજ લિયા સિરતાન. ત્યાં સુધી મેં સંસારનો સંપૂર્ણ ભાર, સમાજ પરિવાર સંસારનો સંપૂર્ણ ભાર પોતાના માથા પર રાખ્યો હતો. વજન લઈને ચાલવાથી કેટલું દુઃખ થાય. અને હકીકતમાં વજન તો રાજ્ય ઉપાડતા હોય. દ્રષ્ટાંત છે ને કે શ્વાન, એક કૂતરું ગાડા નીચે ચાલતું હોય તો એને એમ થાય કે ગાડાનો વજન તો હું જ ઉપાડું છું. પણ હકીકતમાં કોણ ઉપાડતું હોય? એ આગળ બેલ હોય, બળદ હોય, એ વજનને તાણતા હોય. કૂતરું નીચે હોય પણ એને અહંકાર હોય કે હું કરું છું. પણ મને ને તમને એમ થાય કે સંસાર
પરિવાર, સમાજ, હું ન હોય તો શું થાય આ બધાનું એ ભૂલી જવાનું. ભૂલી જ જવાનું કે હું ન હોય તો આ બધા શું કરે, કાંઈ ન કરે. 5 દિવસ 8 દિવસ ને 15 દિવસમાં બધું પૂરું કરીને બધા મોજ કરે વાલા. આ એ દુનિયાની રીત છે. આજે સમજો કે કાલે સમજો. એવું મનમાં લાગતું હોય કે મારા વગર કાંઈ ન થાય, ભૂલી જવાનું. બધા વગર બધું સંભવ છે સુંદર સાચી. હા, થોડુંક લાગે, એવું નથી કે ન લાગે, પણ થોડાક દિવસ લાગે, પછી તુરંત જ બધા ભૂલી જાય અને હતા ને એ જ પોઝિશનમાં આવી જાય. એટલે ઇન્દ્રાવતી કહે છે, તબલગ મેં સિર અપને બોજ લિયા સિર તાન, કે જ્યાં સુધી હું સ્વયં, હું પોતે, શું કહે છે, જબલગ મેં સુપને મીને, જ્યાં સુધી હું સ્વપ્નમાં માની રહી હતી ત્યાં સુધી રાજજી ને હું સમજી શકી નહોતી, ધણીને હું ઓળખી શકી નહોતી, અને સંસારનો પૂરો ભાર લઈ માથા ઉપર લઈ અને હું ચાલતી હતી. માથા ઉપર લઈને એટલે દુખી થાય ને, વજન લાગે એટલે શું થાય, આપણે આ મુસાફર બનીને આવ્યા વાલા, મુસાફર બનીને. અને મુસાફરીમાં જેટલો લગેજ વધારે એટલી મુસાફરી તકલીફ વાળી હોય, જેટલો લગેજ ઓછો એટલી મુસાફરી આસાન હોય. મારો લગેજ મારે જ ઉપાડવાનો હોય. એમ આ અંદર જે લગેજ ભરેલો છે, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, એને હલકો કરી દ્યો અને મારું મૂકી દ્યો એટલે મોજ છે. બાકી તો પરેશાની તો રોજ છે સુંદર સાચી. પણ મોજ ત્યારે જ હોય કે જેટલું છૂટતું થાય ત્યારે છૂટે તો મોજ હોય. નકર બાંધીને રાખશું તો આપણે મોજમાં રહેશું નહીં, રોજ પરેશાન થશું સુંદર સાજી. એટલે કે અબ ખસમ ખ્વાબ કી સુધ પરી ઓર સુધ પરી હુકમ. હવે મને રાજ્યની શુદ્ધ પડી એટલે ખબર પડી, અને રાજ્યના હુકમની પણ ખબર પડી. કે રાજ્ય છે તો ખબર પડી, પણ આ બધું કરાવે છે એ પણ રાજ્ય છે, એ પણ મને ખબર પડી. પછી કહે છે કે તબલગ નહીં, તબ મેં ન જરા ના રહી, મેં બેઠી તલે કદમ. ત્યારે મારામાં આ ભૌતિક એટલે બાહ્ય અહમ ભાવનું લેશ માત્ર પણ અસ્તિત્વ રહ્યું નહીં. ખબર પડી ગઈ કે રાજ્યના હુકમથી બધું થાય છે, હું કાંઈ નથી. અહમેવ જાગ્યો ધામનો, એટલે ખબર પડી ગઈ કે આ જીવ આ પેલા જે મેં ભરાયેલી હતી એનું કાંઈ નથી. તબ મેં જરા ના રહી, મેં બેઠી તલે કદમ, અને મારું અસ્તિત્વ મટી ગયું અને ધામધણીના ચરણોમાં મેં બેઠેલી જોઈ. ઇન્દ્રાવતી કહે છે, મેં બેઠી તલે કદમ, મેં મારા ખુદ આ દ્રષ્ટિથી, બાતોની દ્રષ્ટિથી જોઈ કે હું તો રાજ્યના ચરણમાં બેઠી છું. ક્યારે બને આ, ક્યારે બને કે અબ ખસમ ખ્વાબ કી સુધ પરી, મને ખબર પડી રાજ્યની, અને ઓર સુધ પરી હુકમ, એના હુકમથી બધું થાય છે ખબર પડી. એટલે દૈહિક અહમ ભાવ મટીને પરમધામનો અહમ ભાવ જાગૃત થયો. ત્યારે મેં જોયું તો હું રાજ્યના ચરણ તલે બેઠી હતી. કયા ખાંચામાં બિરાજમાન છું? 12,000 બેઠી છે, 4 ખાંચા છે, એક ખાંચાની અંદર 3,000 બ્રહ્મપ્રિયા છે. એમાં હું કઈ લાઈનમાં બેઠી છું અને મને કયા નામથી રાજજી મહારાજ બોલાવે છે, એ મારે આ સંસારમાં બેઠા બેઠા શ્રવણ કરવું છે. મારે રાજજી મને કયા નામથી પુકારે છે એ સંસારમાં બેઠા બેઠા મારે જોવું છે. સુખ, એ સુખ આ ખિલવતમાં ભરેલું છે સુંદર સાજી. ઇલમ ખુદાઈ ના હોતા તો ક્યો સંદેશા પહોંચત. જો આ તારતમ જ્ઞાન આવ્યું ન હોત તો જગતમાં ધામ ધણીનો સંદેશો કેવી રીતે આવત? તારતમ પ્રગટ ન થયું હોત તો સંદેશો કેવી રીતે આવત, કેવી રીતે પહોંચી શકત? નૂર તજલ્લા કે અંદર કી કોણ ઇશારતે ખોલત. રાજજી મહારાજ પરમ ચૈતન્ય સ્વરૂપ, એ પરમ તત્વ રાજજી મહારાજના દિલની વાતો જે સંસારમાં રહસ્યમય હતી શાસ્ત્રોમાં, એ કોણ કેત? તારતમ નતો આવ્યો મને ને તમને ખબર છે, એની પેલા અનેક શાસ્ત્ર આવ્યા. કોને રહસ્ય ખોલ્યા? કોઈ નહીં. ચાવી જ તારતમ છે.
અને એક એક રહસ્ય ખુલી ગયા અને સ્વયં રાજ્ય બિખેરાઈ ગયા બ્રહ્મપ્રિયોના હૃદયમાં એક સ્થાન લઈ લીધું. તો ઇન્દ્રાવતી કહે છે ઇલમ ખુદાઈ ના હોતા તો કયો સંદેશા પહોંચત. રાજ્યના હૃદયનું જ્ઞાન તાર્થમાં સંસારમાં ન આવ્યું હોત તો આ સંદેશો આપણા સુધી કોણ પહોંચાડી શકત. નૂર તજલ્લા કે અંદર કી રાજ્યના હૃદયની વાત, અંતઃકરણની વાત કોણ ઈશારતે ખોલત. આ રહસ્યને કોણ ખોલી શકત. કોનામાં તાકાત હતી? કોઈ કરવાનું નહોતું. સબ મ્યારાજ કી ઈશારતે કોણ સાહેદી કલમે દેત. જો અરસ અરવાહે ઇતના હોતી તો મતા ખિલવત કા કોણ લેત. પરમધામમાં બ્રહ્મ સૃષ્ટિ પ્રગટ ન થઈ હોત તો ખિલવતની વાત કોણ જાહેર કરત. પ્રેમ ક્યાં હતો સંસારમાં કે પ્રેમ નામ દુનિયા મીને બ્રહ્મ સૃષ્ટિ લ્યાઈ ઇત. પ્રેમ જ ન હતો સંસારમાં પ્રેમને લઈ આવવા વાળી કોણ છે? એ પરમધામની બ્રહ્મ પ્રિયા અમારી શ્યામા મહારાણી, અમારી ઇન્દ્રાવતી, અમારી અમલાવતી, અમારી આસબાઈ 12,000 બ્રહ્મ પ્રિયાઓ આ સંસારમાં પ્રેમ બતાવ્યો, દુનિયાને પ્રેમ બતાવ્યો. નહીતર પ્રેમ નામના તત્વ, પ્રેમ નામને જ કલંકિત દુનિયામાં કરી દીધું. તો પ્રેમ એક અલગ રીતે જોવે છે દુનિયાવાળા, અને પરમધામ વાળા પ્રેમ અલગ રીતે જોવે છે. દુનિયાવાળા જોવે છે એ પ્રેમ કહે છે એ વાસનાઓને વિષયથી ભરેલો છે, અને જે પરમધામનો પ્રેમ છે વિશુદ્ધ પ્રેમ છે. વિશુદ્ધ પ્રેમ, એ પ્રેમની વાત ઇન્દ્રાવતી કરે છે. સબ મ્યારાજ કી ઇશારતે કોણ સાહેદી કલમે દેત. રસૂલ મોહમ્મદ ને થયેલ સાક્ષાત્કાર કે જે રફના તખત ઉપર બેસી અને ક્યાં સુધી લઈ ગયા. નૂર જ દેખાતું હતું અને કુરાન આપ્યું. 90,000 હરફ આપ્યા. એ કોણ લે? રફનો તખત એટલે રાજ્ય મહારાજનો પ્યોર પ્રેમ. જબરાઈલ આવી અને ત્યાં સુધી લઈ ગયો. બાકી તો ચાંદની ચોકમાં જ્યારે જમનાજીની પાળે ઊભા હતા ને ત્યારે તો એને નૂર જ તેજ જ દેખાતું હતું. આંખો બંધ થઈ ગઈ, પર જલવા લાગ્યા એ નૂરની અંદર. અને રફનો તખત આવી અને ત્યાં સુધી લઈ ગયા. અને રાજ્ય મહારાજે સ્વયં પોતાનું જ્ઞાન આપ્યું. કુરાનના માધ્યમથી 90,000 શબ્દ આપ્યા. એ વાત કરે છે રસૂલ મોહમ્મદને થયેલ સાક્ષાત્કારના સાંકેતિક વચનો, કુરાનના સાંકેતિક વચનોને સાક્ષી આપીને કોણ સ્પષ્ટ કરત. ઇન્દ્રાવતી કહે છે કોણ ખોલવાનું હતું? જો અરસ અરવાહે ના હોતી, જો પરમધામની બ્રહ્મપ્રિયાઓ અહીં ના આવ્યા હોત તો મતા ખિલવત કા કોણ લેત. પરમાત્માની એકાંતિક વાત, આ સંસદ ભવનની બેઠક છે, એ એકાંતિક લીલાઓનું રહસ્ય કોણ ગ્રહણ કરત. એકાંતિક લીલા, અંતર્ગત વાત. રાજ્ય મહારાજના અંતઃપુર, મૂલ મિલાવા એ રાજ્ય મહારાજના અંતઃપુર છે. એ અંતઃપુરની વાત કોને કરવાનું હતું? જો બ્રહ્મપ્રિયા ન આવી હોત તો. પણ કેટલી મોટી કૃપા રાજી કે જાઓ તમે તો જોઈ લેશો, જોવા જાઓ છો, પણ સાથે જે દુનિયા છે ને એ પણ ધન્ય થઈ જશે. એક વખત દુનિયાવાળા પણ તમારી સંગત કરી અને મારું નામ લેશે તો એ પણ તરી જશે. એવો પ્રેમ તમે દુનિયાવાળાને આપજો. મધુર મધુર ગીતમ મંગલમ મંગલાનામ સકલ નિગમ બલ્લી સત્ફલમ ચિત સ્વરૂપમ સક્રિદપી પરિગીતમ શ્રદ્ધયા હેલયાવા ભૃગુવર નર માત્રમ તારયેત કૃષ્ણ નામ. ભૃગુવર નર માત્રમ તારયેત કૃષ્ણ નામ. કે મધુર મધુર ગીતમ મંગલમ મંગલાનામ સકલ નિગમ બલ્લી સત્ફલમ ચિત સ્વરૂપમ સક્રિદપી પરિગીતમ શ્રદ્ધયા હેલયાવા
ભૃગુવર નર માત્રમ તારેત કૃષ્ણ નામ, કે તમે શ્રદ્ધાથી લહો કે અશ્રદ્ધાથી લહો, એક વખત શ્રી કૃષ્ણ પરમાત્માનું નામ તમારા મુખથી લેશો તો તમને નામ તારી દેશે. એવું અમારા પરમ તત્વ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અમારા ખાવિંદનું નામ છે. એ નામને સંસારમાં પ્રગટ કર્યું, એના ધામને પ્રગટ કર્યું અને એના સ્વરૂપને, એની લીલાને પ્રગટ કરી અને બ્રહ્મ પ્રિયાઓ આજે અમીરસ પીવડાવી રહી છે, પ્રેમ બતાવી રહી છે. રાજ્યના હૃદયની અંદર બેસી અને બ્રહ્મ પ્રિયાઓ પ્રેમ બિખેરી રહી છે કે તો મતા ખિલવત કા કોન લેત, જો અરસ અરવાહિત ના હોતી, જો બ્રહ્મપ્રિયા અહીંયા ન આવી હોત તો એ અંતર્ગત બેઠકની વાત આ સંસારમાં કોણ સ્પષ્ટ કરત. એમ ઇન્દ્રાવતી કહે છે ખિલવતમાં સુંદર સાજી. કેટલી કૃપા છે રાજજીની. એ કૃપાને કાયમ રાખીએ એ જ શબ્દ સાથે આજે સમય પૂરો થઈ ગયો. મળશું આપણે બધા ધામમાં રાજજી સાથે હોળી ખેડવા માટે. તો આવો આજની ચર્ચાને અહીંયા જ આપણે વિરામ આપીએ. આવતીકાલે મળશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાથ.